મહુવા શહેર સહિત પંથકમાં વાવાઝોડા સાથે કટાણે કમોસમી વરસાદનું થયું આગમન. વૈશાખે સર્જાયો અષાઢી માહોલ. આ કમોસમી વરસાદને લઈ કંઈક નુકસાન થયાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં મહુવા શહેરમાં અનેકો વૃક્ષ ધરાશય થયા તો ખેતી પાકમાં નુકસાન થયાના સમાચારો પણ મળી રહ્યા છે. મહુવા શહેર સહિત સમગ્ર તાલુકા ભરમાં જોરદાર પવન અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું કટાણે થયું આગમન. કમોસમી વરસાદને લઈ ખેડૂતો હેરાન પરેશાન તો શહેરમાં વૈશાખે અષાઢી માહોલ સર્જાયો હતો. લોકોને ગરમીમાં રાહત તો મળી, પણ પવન વાવાઝોડાના હિસાબે લોકો પરેશાન. વરસાદની શરૂઆત થતાં જ રાબેતા મુજબ વીજળી ગુલ તો શહેરમાં પણ કુદરતી અંધારપટનો માહોલ સર્જાયો હતો. મહુવા શહેરમાં સવારથી જ સૂર્યનારાયણની ગેરહાજરી વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને બપોરે 12 સુધીમાં તો મેઘરાજાની કટાણે પધરામણી થઈ હતી અને શહેર અને પંથકમાં વાવાઝોડા યુક્ત પવનો સાથે વીજળીના ચમકારા પણ થવા લાગ્યા હતા અને બાદ વાવાઝોડું સાથે વરસાદે જોરદાર રીતે આગમન કર્યું હતું. આ વરસાદના કારણે મહુવા શહેરમાં જાહેર માર્ગો પર પાણી ભરાયાના દ્રશ્યો પણ સર્જાયા હતા અને વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો હતો. વરસાદને કારણે લોકોને ગરમીમાં રાહત તો મળી, પણ આ વરસાદના કારણે ખેડૂતોને નુકસાની થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. મહુવા શહેરમાં સરકારી હોસ્પિટલ ખાતે અને અન્ય જગ્યાએ પણ વૃક્ષો ધરાશાય થયાના સમાચારો મળી રહ્યા છે. ત્યારે હાલ આ કમોસમી કટાણાના વરસાદને હિસાબે ખેડૂતોને પાકમાં કેવી નુકસાની થઈ છે, કેટલી નુકસાની થઈ છે તેવી તમામ બાબતોને લઈ ખેડૂત આગેવાન સાથે પણ વાત કરી લઈએ. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે આજે મહુવા તાલુકાની અંદર
તરડી, વાલાવાવ, માળવાવ, બોડા વગેરે ગામની અંદર અત્યારે માવઠાનો જોરદાર વરસાદ પડ્યો એટલે ખેડૂતોના ઊભા પાક જેવા કે બાજરી, સિંગ, જાત, મગ, તલ, સફેદ લાલ ડુંગળી વગેરે પાકોની અંદર ઓછામાં ઓછું બાજરી કે કઠોળ હોય તો 1 વીઘે 20,000 રૂપિયા અને ડુંગળી હોય કે બાગાયતી પાકો હોય તો વીઘે 50,000 થી 60,000 રૂપિયાની ખેડૂતોને એક જ કલાકની અંદર નુકસાની ગઈ અને મોટા પ્રમાણમાં નુકસાન તમામ ખેડૂતોને જવાનું છે. એટલે સરકારમાં અત્યારે અમારી માંગણી છે કે સરકાર ખેડૂતોને આમાંથી 50%થી વધારે સહાય કરે અને જો ખેડૂતોને ઉગાડી લેવા હોય તો સરકારને સહાય ફરજિયાત આપવી પડશે અને એમાં જો સરકાર કાંઈ ઠાગા ઠૈયા કરશે તો આ તૈયાર પાક થયેલો છે ખેડૂતોને એટલે ખેડૂતો આક્રોશમાં આવીને સરકારની સામે શિંગડા પણ ભરાવશે અને અમે પણ સરકારને જેમ બને એમ વહેલા સહાય આપે એવી રજૂઆત પણ કરશું. પણ અત્યારના માવઠાએ તૈયાર ખેડૂતોના ઘરમાં અને ભાણામાં આવેલો પોળિયો છીનવાઈ ગયો એટલે ખેડૂતોના દુઃખની વાત છે એ ખેડૂત સરકારને સાંભળવી પડશે. જય હિન્દ, જય ભારત.